આજે તો પહોંચી ગયા તો એવા મંદિરે કે જ્યાં ગાયના પગની નીચેથી માણસો પસાર થાય છે. જય શ્રી રામ મિત્રો, આજે છે મિની વ્લોગ ડે 157. આપણી સવાર થઈ હતી જામનગરમાં અને પછી તો બધો સામાન પેક કર્યો અને સામાન મૂકી દીધો ગાડીમાં, કેમ કે અમારે જવાનું હતું ભાવનગર. એટલે ગાડી કાઢીને નીકળી ગયા ભાવનગર તરફ જવા. અને પછી અમે લોકોએ નક્કી કરી લીધું કે અમારે જવું છે કાલાવડ દાદાના દર્શન કરવા. અને ગાડીને પહોંચાડી પેલા વરુડી માતાજીના મંદિરે. અને ભાઈ, વરુડી માતાજીને આદિશક્તિનું રૂપ માનવામાં આવે છે. કાલાવડ અને આસપાસના વિસ્તારમાં વરુડી માતાજીને કુળદેવી તરીકે પણ પૂજાય છે. અને પછી દર્શન કર્યા અને નીકળી ગયા નવા રણુજા જવા. બાબા રામદેવ પીરને લોક દેવતા તરીકે ખૂબ માન આપવામાં આવે છે. તેમનું મૂળ સ્થાન રાજસ્થાનનું રણુજા છે અને ગુજરાતમાં આવેલા નવા રણુજાને પ્રતિક સ્થાન માનવામાં આવે છે. અને અહીં ગાયને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. અને અહીંયા બધા માણસો ગાયના પગ નીચેથી પસાર થાય છે, કેમ કે તેમના પાપ દૂર થાય છે અને સુખ શાંતિ મળે છે. અને નવા રણુજા દર્શન કરીને અમે લોકો પહોંચી ગયા કાલાવડ દાદાના દર્શન કરવા. અને પછી દર્શન કર્યા અને નીકળી ગયા ઘર તરફ જવા. અને ભાઈ, પછી તો ફૂલ ભૂખ લાગી હતી એટલે હોટલમાં રહી ગયા જમવા. અહીંયા બધું પંજાબી ઠપકારીને અમે લોકો નીકળી ગયા ભાવનગર તરફ જવા. અને પછી તો બધા કે આઈસ્ક્રીમ ખાવો છે એટલે ખાઈ લીધો આઈસ્ક્રીમ ઠપકારીને અમે લોકો નીકળી ગયા ઘરે. આવા તે મિની વ્લોગ જોવા તો આપણી આઈડી ને કરી દો ફોલો.